હેલો વિદ્યાર્થી મિત્રો, આજ છે તારીખ 5/3/2025 અને બોર્ડ એક્ઝામનું ઇંગ્લિશના પેપરનું આપણે આજે રિવિઝન આપવા જઈ રહ્યા છીએ. જેમાં છે સેક્શન એ રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેમાં પહેલાં પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આપણે આન્સર આપશું. જેમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ અ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? તો એમાં આવશે સોલાર માઇક્રો ગ્રીડ્સ. અને બીજો ક્વેશ્ચન છે, સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એનો આન્સર થશે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? તો એમાં આવશે ફ્રોગ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટો. ફોર્થ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ ક્લીન the polluted lake? We got together with a couple of my friend and cleaned the pond. Fifth question છે, when was Sukranti written? તો એમાં આવશે Sukranti written more than 2000 years ago. Sixth question, who are considered the pioneer of pyrotechnics? તો એમાં આવશે Chinese. સેવન્થ ક્વેશ્ચન છે, હાઉ લોંગ ડઝ ઇટ મે ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ? તો એમાં આવશે 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. એટ ક્વેશ્ચન, વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ? ધ મેલ ઇન્વાઇટ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ્સ. એમાં એ આન્સર આવશે. નાઇન્થ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ વુમેન. Describe the woman માં આવશે she was standing behind the girl. A woman was 40, her graying hair pulled under an old hat. 10th question, the lieutenant noticed the red rose on. તેમાં આન્સર આવશે her untidy coat. ક્વેશ્ચન નંબર 11 છે, written in any of the following short notes ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તેમાં 11મું છે રામસિંગ 070 અને એના અથવામાં છે હેલન કેલર અ ગિફ્ટેડ લેસનર. એમાં હું તો કહું આ લખ્યું હશે રામસિંગ 0707. પછી જે એના પછીનું રિટર્ન વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. જેમાં 12th ક્વેશ્ચન છે, પ્રેમ ચોપરા હેડ ડાઉટ અબાઉટ રામસિંગ ફેલફુથનેસ. તેમાં આવશે ફોલ્સ. એના પછીનો ક્વેશ્ચન છે 13મો, ધ ટીયર્સ ઓફ અ મધર આર ઇનકમ્પેરેબલ. તેમાં આવશે ટ્રુ. અ સ્ટુડન્ટ શુડ ટેક અ બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ હર રિટેરેશન. તેમાં ફોલ્સ આવશે. 15મો છે, કાચ વોઝ બૃહસ્પતિ સન્સ. તો એ આવશે ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેક્શન બી, રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એમાં 16 છે, who are having a conversation in the stanza. તેમાં આવશે the lion having a conversation with the cow. તેનો આન્સર આવશે the lion and a cow. The lion and cow a conversation in the stanza. 17 છે, where is the yellow butterfly swimming? તો યલો બટરફ્લાય સ્વિમિંગ માટે ક્યાં આવશે? ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. તો આપણે લખવાનું આવશે ઇન ધ વોટરફોલ. ઇન ધ વોટરફોલ. 18, વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? બ્લુ ફિશ સ્ટ્રેન્જ બીકોઝ અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ. કારણ કે ફિશ ક્યારેય ઉડે નહીં, એ સ્ટ્રેન્જ છે થોડુંક. તો લખવાનું આવશે અ બ્લુ ફિશ ફ્લાઇંગ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેમાં 19મો પ્રશ્ન છે, ધ પાંડવાઝ વેર ટાયર્ડ વેન. તેમાં આવશે વેન they came to the mountain Meru. they came to the mountain Meru. પણ આપણે ધેયની જગ્યાએ લખવાનું રહેશે શું? પાંડવ. ધ પાંડવા કેમ ટુ ધ માઉન્ટેન મેરુ. 20મો પ્રશ્ન છે, વાય ડીડ સહદેવ હેવ ટુ ડાય?
સહદેવનું મૃત્યુ કેના કારણે થયું? તો એમાં આવશે સહદેવ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. એટલે એ આમાં સહદેવ વોઝ પ્રાઉડ હિઝ વિઝડમ, એટલે કે એને ગર્વ અભિમાન હતું એના વિઝડમ ઉપર, એટલા માટે એનું ડાય થયું. 21મો પ્રશ્ન છે, એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર અર્જુન ડાઈડ બીકોઝ. એનો આન્સર આવશે અર્જુન હેડ સેડ ધેટ હી કુડ કિલ ધ એનિમી ઓલ બાય હિમસેલ્ફ. પછીનો 22મો પ્રશ્ન છે, નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, ટ્રુ ઓર ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ, કારણ કે એને સહદેવને એવું હતું, એના માટે સહદેવ આવે. 23, વોટ હેપન ટુ ધ દ્રૌપદી? દ્રૌપદી ફેલ ડાઈડ. હવે પછીનું છે, રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ પ્રિસ્ક્રિપ્શન છે સંજીવની ક્લિનિક, એમાં છે ડૉક્ટર રુશિલ શાહ MD, અને પેશન્ટનું નેમ છે યોગેશ ગોહિલ, ડેટ 5/9/2024. સિમ્ટમ્સ છે ફીવર એન્ડ કોલ્ડ. પેલું છે એમાં ગિલિયો ટેબ્લેટ 10, 1 ટેબ્લેટ ટ્વાઇસ ડેઇલી વિથ વાર્મ વોટર. અને બીજું છે તુલસી ટી 1 કપ 3 ટાઈમ અ ડે, આખા દિવસમાં 3 વાર 1 કપ લેવાનું છે. અને ત્રીજું છે ત્રિકુટા ચૂરન, આ એક જાતનું ચૂરન છે જેને લેવાનું છે 1/2 ટીસ્પૂન વિથ હની એટલે કે સુગર સાથે અડધી ચમચી લેવાની, ટ્વાઇસ અ ડે એટલે કે આખા દિવસમાં 2 વાર. અને એડવાઇસ આપેલી છે ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે, એટલે કે આખા દિવસ દરમિયાન ગરમ પાણી પીવાનું છે. અને અવોઇડ એક્સપ્રોઝ ધ કોલ્ડ વિન્ડ્સ, એટલે કે ઠંડી હવાથી દૂર રહેવાનું છે. જેમાં તેનું સરનામું પણ આપેલું છે, સ્ટેશન રોડ, જામનગર, અને આ બંને એના કોન્ટેક નંબર છે. આ એની વેબસાઇટ છે. પછી આપણે 24મો પ્રશ્ન જોઈએ એના માટે, વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર? એટલે કે યોગેશ કેટલી તારીખે ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવા માટે જાય છે? તો એ તારીખ આવશે આપણે 5/9/2024. તો આપણે એમાં લખશું યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર, ડેટ 5/9/2024. 25મો પ્રશ્ન છે, યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ? યોગેશને શેના કારણે શું બીમારી હતી? તો કે ફીવર એન્ડ કોલ્ડ. એટલે અહીંયા લખવાનું આવશે આપણે ફીવર એન્ડ કોલ્ડ. 26મો પ્રશ્ન છે, વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? એટલે કે આ ક્લિનિક જે છે એનું સરનામું શું છે? તો સ્ટેશન રોડ, જામનગર. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? એટલે કે યોગેશે થોડાક દિવસો માટે શું એની કેર કરવાની છે? તો એમાં એડવાઇસ આપેલી છે કે ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે અને અવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. આ બંને લખવાનું આવશે. 28 છે, ત્રિકુટ ચૂરન શુડ બી ટેકન વિથ? તો એ ટેકન વિથ હની. પછીનો ક્વેશ્ચન છે, ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી. આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે, જે આપણે કરવાનું નહીં આવે. એના પછીનો પ્રશ્ન છે, રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ તમારે કન્વર્ઝેશન વાંચવાનું છે અને એમાંથી આ 4 પ્રશ્નોના આન્સર તમારે આપવાના છે, જે તમે અંદર જોઈને પણ આપી શકશો. સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. પહેલું તો એમાં 33મું છે, બાહુબલી કેન ડિફેટ 1. તો એમાં આન્સર આવશે બી. કેવું આવશે? બી, એક્સપ્રેસિંગ એબિલિટી. મયુર નેવર ક્વિરલ વિથ હિઝ ફ્રેન્ડ. એમાં નેવર આવ્યું, નેવર આવે એટલે આપણને શું આવશે એમાં? ચલો, સી. ફ્રીક્વન્સી ઓફ એક્શન. ધ બોય વુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. એમાં વુ આવે છે એટલે કે આપણને ખબર છે પર્સન માટે તે કહેશે, એટલે એમાં આવશે ડિસ્ક્રાઇબ ધ પર્સન.
નેક્સ્ટ ક્વેશ્ચન છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. એમાં પહેલાં 36મું છે મિસ્ટર દવે, ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર આવશે તો એમાં આન્સર આવશે સી. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. 37 કિરણ આઈ હેવ ફેઇલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો પૂર્વેશ છે એનો આન્સર શું આપશે? ધેટ્સ ગ્રેટ એવો તો ન જ આપે. વેલ ડન ડિયર એવું પણ ન આપે. આઈ ન્યૂ ધેટ યુ વુડ ફેલ, કે મને ખબર જ છે કે તું નપાસ થવાની હતી, આવો પણ કોઈ આન્સર ન આપે. તો શું આવે? અલાસ. ડી અલાસ એટલે કે દુઃખ વ્યક્ત કરવું. 38મું છે રાહી ખાલી જગ્યા મેકિંગ અ રિક્વેસ્ટ ટીચર યસ આઈ વિલ. તો એમાં આન્સર આવશે વુડ વાળું. વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. ક્વેશ્ચન નંબર 39 યુ કેન ઓપ્ટ ફોર ખાલી જગ્યા સોવિંગ અલ્ટરનેટિવ. તો એમાં આવશે આઈધર સાયન્સ ઓર કોમર્સ. આ આવશે ઓપ્શન બી. 40મો પ્રશ્ન છે ધ ટ્રેન ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે કે જગ્યા, સ્થળવાચક. તો આઈ વિલ બી ટાઈમ, આ તો સમયદર્શક છે, આ નહીં આવે. આઈ વિલ અરાઈવ એટ ધ દિલ્હી સૂન. દિલ્હી એક સ્થળ છે એટલે આ આન્સર આવશે, આન્સર બી. બાકી આ પણ ન આવે, આ પણ ન આવે. આન્સર ક્વેશ્ચન નંબર 41 કાજલ આસ્કડ મુન્ના ખાલી જગ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આમાં શું આવશે? ધેટ સી વુડ નો આવે આમાં, વિલ પણ નો આવે, તો ઇફ જ આવે. કારણ કે આસ્કડ કીધું છે એટલે ઇફ જ આવશે. ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. પછીનો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો 42 એમાં યુ શુડ નોટ ગેટ, એમાં પહેલામાં આવશે ઇરિટેટેડ. તો અહીંયા આપણે 1 નંબર દઈએ છીએ. અને બીકોઝ સમવન ડઝ નોટ પે ખાલી જગ્યા, તો બીજું નંબર આવશે અટેન્શન. યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડેડ. એટલે કે આમાં આનો ક્વેશ્ચનનો આન્સર રહેશે 3, 1, 2. એના પછીનું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. એટલે આપણે આનો મિનિંગ કહેવાનો છે. સ્લિમ એટલે થશે વેરી થિન, મોબ એટલે થશે ક્રાઉડ, અને સીવર એટલે થશે આવશે ટ્રમ્બલ. સેક્શન ડી એમાં ક્વેશ્ચન નંબર 46 રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેટિવ. હવે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં આપણે કરવાનું છે. એમાં યોગેશ કહે છે હેવ યુ વોચ ધ મૂવી કાંતારા. તૃપ્તિ સેઝ નો આઈ હેવ નોટ. યોગેશ કે આઈ એમ સેન્ડિંગ યુ ઓન ટેલિગ્રામ, અને તૃપ્તિ કે થેન્ક યુ. તો યોગેશ આસ્કડ તૃપ્તિ, એમાં આવશે ધેટ ઇફ કે વોટ, તેમાં આવશે ઇફ. તો અહીંયા લખશું આપણે ઇફ. She had watched the movie Kantara. Trupti replied in a negative. Yes, told her આવશે. Told her that he was sending. કારણ કે આપણે I am sending આપણે છે તો ભૂતકાળમાં એનો આપણે આન્સર આપવો પડશે. was sending. Was sending her on telegram. તૃપ્તિ કહેશે thanked Yogesh. Join the sentence using the appropriate conjunction in the bracket. હવે આ conjunction માટેનું છે. તો કે come here takes this chocolate. તો આમાં શું આવશે? and, so કે but. તો આમાં આન્સર આવશે and. લામાં લગાવશું આપણે વચ્ચે and. 48 નીરજ ચોપરા tried his level best. He could not achieve the gold medal. એટલે કે નીરજ ચોપરાએ એની ટ્રાય ઘણી કરી, બેસ્ટ ટ્રાય કરી, પણ તે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ન શક્યો. તો આમાં શું કરશું આપણે? સો ઓર કે બટ. તો એમાં આવશે બટ. BUT. ધ નોટી બોય પ્લે અ મિસચેફ. ધ ટીચર પનિશ્ડ હિમ. હા, જે મિસબિહેવ કરે તો એના માટે ટીચર એને પનિશ કરે. તો આમાં શું આવશે? SO.
Rewrite the paragraph filling in the blank with the appropriate word in the bracket. એમાં પહેલું છે સાયના નેહવાલ ઇઝ ધ એ એન્ડ ધ આવશે. તો એમાં ધ ફર્સ્ટ ઇન્ડિયન who won a medal in a badminton at the Olympic. She always state her winning mantras as hard work. હવે આમાં આપણે ડુ એઝ અ ડાયરેક્ટ કરવાનું છે. એમાં બીઇંગ લાઇક ધીસ આપણે એમાં કીધું છે એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રિ ઇન અ સુરત. તો એમાં શું આવશે? લાસ્ટ યર વી સેલિબ્રેટેડ નવરાત્રિ ઇન સુરત. પછી છે અહીંથી અહીંનું કે વી બાય ટ્રેડિશનલ ડ્રેસ. તો આપણે શું એમાં કરવું પડે? ડ્રેસને આપણે આગળ લઈ લેવું પડે અને ટ્રેડિશનલ એમનેમ રહેશે. તો આપણે શું લખવાનું આવશે? વી. તો એમાં આવશે આપણે વી બાયનું થાય બ્રોટ, BROUGHT, બ્રોટ ટ્રેડિશનલ ડ્રેસ. એના પછીનું છે વી પ્લેડ એન્ડ એન્જોય ગરબા. તો આપણે આવશે વી પ્લેડ, પ્લેનું પ્લેડ એન્ડ એન્જોય ગરબા. એના પછીનું 52મું સુવર્ણા વિલ મેક અ રંગોલી ઓફ અ ફ્લાવર. એમાં આપણે એનું પણ એ જ કરવાનું છે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં. અ રંગોલી ઓફ અ ફ્લાવર વિલ બી મેડ બાય સુવર્ણા. પછી આપેલું છે આઈ મે બ્રિંગ સ્વીટ્સ. એનું આપણે ડાયરેક્ટ કરશું. એમાં આવશે સ્વીટ મે બી બ્રોટ બાય, આઈનું થઈ જાય મી. પછી લખેલું છે યુ કેન ડેકોરેટ ધ હોલ. તો એમાં આવશે ધ હોલ વોઝ કેન બી ડેકોરેટેડ બાય યુ. પછીનો પ્રશ્ન છે રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ ધ બસ સ્ટોપ. તો રીતેશ છે એ આપણે શું કહેવાય પુરુષવાચક. તો એમાં શું આવશે? વુ આવે એટલે કે સી. વુ વોઝ વોચિંગ એટ ધ બસ સ્ટોપ. પછી આવે છે 54 ધ પ્રાઇમ મિનિસ્ટર PM મેટ ધ પ્રેસિડન્ટ એટ બરોડા. તો એમાં આન્સર આવશે બી. વેર ડીડ ધ PM મીટ્સ ધ પ્રેસિડન્ટ. 55 એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન. તો એમાં આવશે ડી. વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. હવે સેક્શન ઈ આવી ગયું છે જેમાં છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ ઓન ધ ફોલોવિંગ એની વન. પેલું છે ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ અને એના અથવામાં છે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ અને એના અથવામાં છે માય ડ્રીમ રોબોટ. 57 રિટર્ન એની ઓફ ધ ફોલોવિંગ. તો પહેલો તો છે એક તો જીમેલ રાઇટિંગ અને એના અથવામાં છે શોર્ટ નોટ. એના પછી છે 58મું ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એન્ડ અબાઉટ 10 સેન્ટેન્સ. આના વિશે આપણે 10 સેન્ટેન્સ લખવાના છે. તો આ છે પિક્ચર શેનું? તો લખી શકાય બીચ ઓર સીશોર. અને એના પછીનો ક્વેશ્ચન છે ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી. રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધ પોઈન્ટ એન્ડ ગીવ ઇટ અ લિટલ. જે આપણે નહીં આવે. તો અહીંયા આપણું આ પેપર પૂરું થાય છે.
તો તમને આ પેપરના જે સોલ્યુશન બધા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માટે તમે આને શેર કરો, જેથી એ પણ આનો ફાયદો ઉઠાવી શકે. થેન્ક યુ.